આજ રોજ ખાતરીને દાડે રતનમાલ રીસ અભયારણ્ય પ્રવાસનું આયોજન ગોઠવેલ. રતનમાલ રીસ અભયારણ્ય જોવા જતા લોકો અહીંયા ટિકિટ બારીની સુવિધા કરેલ છે. રતનમાલ રીસ અભયારણ્યમાં છે સફારી પાર્કની અંદર જે આપ જોઈ રહ્યા છો, જે રતનમાલ ઉપર ચડવા માટે જે ગાડીની સુવિધા કરેલ છે. તમાકુ કે ગુટખા ખાઈને જ્યાં ત્યાં થૂકવું નહીં, પ્લાસ્ટિકની બેગ વગેરે ગમે ત્યાં ફેંકવી નહીં, કચરો કચરા પેટીમાં નાખવો, અભયારણ્યમાં સંપૂર્ણ સ્વચ્છતા રાખવી. વન્ય પ્રાણી વિભાગ વડોદરા આપ જોઈ રહ્યા છો. રતનમાલની ટૂર આજે ખાતરીના દિવસે અમે છીએ, જે તમને અહીંથી લાઈવ દ્રશ્યો દેખાડી રહ્યા છીએ. કુદરતી સૌંદર્યથી ઘેરાયેલા આ જંગલો તેમાંથી જઈ રહીએ છીએ. સૌંદર્યથી ભરપૂર અને હજી અહીંયાના લોકો પાન પત્તી લઈ જતા નજરે પડી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે આ રતનમાલનું સૌંદર્ય. જે ટીમરૂ પાનને તમે કેટલી મહેનત કરો છો આ ટીમરૂ પાન તોડવા માટેના? મહેનત તો ઘણી 3 વાગ્યાના જાગીને આવીએ. 3 વાગ્યાના જાગો તો કેટલા ટીમરૂ પાન તોડો અહીંયા? એક જણને 150 થી 200 પડે. એક જણને 150 થી 200 રોજગારી મળી રહે દિવસ. કેટલી રોજગારી મળી રહે? 200 પડે. શું નામ છે આપનું? નટવરસિંહ બળવત છે. બેન શું નામ છે આપનું? અંતાબેન. કેટલા સવારમાં કેટલા વાગ્યાથી જાગો તમે? કેટલા એમ જંગલમાં કેટલે તો આમ તો દૂર જવાય ને 4-5 કિલોમીટર. બીજી શું રોજગારી મળે તમને અહીંયા જે જંગલ? રોજગારી તો હવે બીજો કોઈ ધંધો નહીં. આ ટીમરૂના પાન વેચીને તમારે જે ઘરે કઈ ખેતીનું કામ કરીએ. થેન્ક યુ. વળાંકવાળા ખતરનાક રસ્તાઓની વચ્ચે જંગલોમાંથી આજરોજ સૈર કરવા નીકળ્યા છીએ ત્યારે તમને રતનમાળને આ રસ્તો જોવાઈ રહ્યો છે, જેમાં મહા મુસીબતે ફર્સ્ટ સેકન્ડમાં જ ગાડી લઈ જવી પડે છે. એવા રસ્તાઓમાંથી આજરોજ અમે ફરી રહ્યા છીએ અને તમને આ જંગલનો કુદરતી નજારો દેખાડી રહ્યા છીએ. આવો ગાડી આગળ, આ ગાડી પણ આગળથી ઊંચી થઈ રહી છે. ગાડી પણ આગળથી ઊભી થાય છે. રતનમાલના અડધા રસ્તા ઉપર આવ્યા. જંગલ એરિયાની અંદર આપ જોઈ રહ્યા છો જે ખાતરીને દાડે આજે કેવા વૃક્ષો એકદમ પશુ પક્ષીઓનો મધુર કલરવ વચ્ચે જંગલમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીંયાની વસ્તી મોટે ભાગે
જંગલ એરિયામાં રહે છે અને ટીમરૂ પાન વેણી એમનું ગુજરાન ચલાવે છે તેવું સ્થાનિક પ્રજાઓ જણાવી રહ્યા છે.